જા 50-60 વર્ષનો માણસો હોય ને એને ખાવાના, આ નાના બાળકોને ખાવાના. વકલમાં જોઈ પીસ કરે જોયું ને. બ્રિટિશ ડીશ ઢાળો. મેં કીધું અઠવાડિયા પછી, લાવ આગળી ભાઠો. અઠવાડિયા પછી 91 પાણી નતું તે ન નવાડો. જય કાસે ને રામાપીરના ઓલામાં છે ને આપણે હા કહીએ ને તો ફરજિયાત જવું પડે, એટલે ક્યારે એમ ન કહેવાય અને આપણે કેવું જ પડે પૂગે પરમાણ. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે અમારી ચેનલમાં. તો હાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ ને. અત્યારે ટાઈમ થયો છે 9 વાગ્યાનો અને આજે હતો પાણીનો વારો, એટલે થોડીક કામની લેતાણ થઈ જાય. પાણી ભર્યું, કપડાં ધોયા ને ઘડિયાળનો કાંટો નવે પહોંચી ગયો. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો, હજી તો મારે છે ને કપડાં સૂકવવાના પડ્યા છે. જો અડધા કપડાં સૂકવા ને અડધા હજી ખાટલીમાં પડ્યા છે. ને દેવાબતી પૂજામાં બહુ મોડું થઈ ગયું ને આજ તો જો ફર્યું થયું હતું તો ચારે બાજુ પાણી પાણી જ છે. તો હાલો સાહેબને મળીએ અને પછી માતાજીના અને કાનાજીના આશીર્વાદ પણ લઈ લઈએ અને દર્શન કરી લઈએ. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો, દેવાબતીની ફૂલ તૈયારી થઈ ગઈ છે. તો સાહેબ માતાજીના દેવાબતી પૂજા કરી લઈ, પછી ચા નાસ્તાનું પૂછીએ કે આજે નાસ્તાનો શું કાર્યક્રમ છે. બરાબર ને? વાહ રે વાહ, જોયું ને કહીએ. હા, નહીં તો ન લઈ આવત. તો પછી ઘણા દિવસ થઈ ગયા આપણે ગાંઠિયા નથી ખાધા, તો આજે ગાંઠિયાનો પ્રોગ્રામ કરી જ નાખીએ. બરાબર ને? તો હાલો, હવે છે ને માતાજીના પેલા દર્શન કરી લઈએ, આશીર્વાદ લઈ લઈએ, પછી બાકીના બીજા કામ લઈએ. હાલો, સવારની પેલી મસ્ત મસાલાવાળી ચા મૂકી દીધી છે. અને જો અત્યારે દેશી ટમેટા કેવા સરસ આવે, ન લેવા હોય ને તો લેવાનું મન થઈ જાય. ને અત્યારે તો ટમેટાની ડીશ કરીને ખાવાની બહુ મજા આવે. કોને કોને ટમેટાની ડીશ ભાવે એ મને કહેજો. અને સાહેબ જાય છે ગાંઠિયા લેવા, માપે લઈ આવજો, વધારે ન લઈ આવતા. આજ તો સાહેબને જવાનું છે લાડવા ખાવા સગાઈના. કા બપોરે? હા. ખરાબેન તમે કેમ બેસી ગયા ત્યાં? મારી વહુ છે લાડકડી. હા હા હા, એટલે મારે એક સઠું કવાનું રહી ગયો. જવું જ્યાં વાતમાં વાતું જો પડ્યો ખાટલીમાં. આવું કામ છે. આ બાજુ મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ છે અને આ બાજુ ગાંઠિયા પણ આવી ગયા છે. તો આવી જવું બધા ગરમા ગરમ વણેલા અને પાટા ગાંઠિયાનો નાસ્તો હશે. 3 જાતની ચટણી છે, 2 જાતના મસા, સંભારા અને મસ્ત મસાલાવાળી ચા. જો લગ્ન પ્રસંગ હોય ને જે આગલે દિવસે મીઠાઈ બનાવતા હોય ને એ તારી ઘરે જ બેઠા હોય. આમ કંદોય આવી ગયા. તો આપણે પ્રસંગ જ છે ને. કાલ માનવને જોવા આવે છે કે અગાઉથી બધી તૈયારી કરવી પડે ને. તે જો અહીંયા અડદિયા બને છે, કેમ કે શિયાળાની સીઝન આવે ને તો પછી આપણે અડદિયા જ ખવડાવાય ને, મોનથર મેસૂબ ન કરાય. બરાબર ને? તો જો આજે નવા ચલ્લાની ખરીદી કરી, બકડિયું માયગું લઈ આવ્યા ને તવીથો ઘરનો છે. તો જો મસ્ત અત્યારે 1.5 કિલોનો ઘાણવો નાખ્યો છે મેં અડદિયાનો. તો જો લોટ શેકાય છે તો મસ્ત એવા અડદિયા થઈ જાય તૈયાર. એટલે હું કાલ સવારે તમને બતાવીશ, એટલે આવી જજો બધા એવો અડદિયા ખાવા. આજ વખતે 1.5 કિલોનો ઘાણવો નાખવાનો છે. કિલા તો હાર નથી આવતો, ખાલી ઘરું જ લીલું થાય છે. બા તો ભૂલતા નહીં આવી જજો બધા અડદિયા ખાવા. સાહેબ છીણી અથોડીની જરૂર પડશે. બરાબર છે અડદિયા? વારે વાહ, ઊંચો કારીગર લાગે. લેડીઝ છે કારીગર. વાહ, તમારા ગામમાં લેડીઝ આવે? હા, અમેરિકાથી આવી હતી બનાવવા. ઇંગ્લિશમાં બોલતી જતી હતી. એથી જીસ દૂધ આપો. ખાલી દૂધમાંથી બનતી. પછી કઈક લોટ તો સારું બોલી છે, ઇંગ્લિશમાં આપણને તો સમજાય નહીં. તોય તમે કેમ સમજી ગયા? મેં આટલો તો અંદાજ હોય ને કે લોટ માગે. હા, બધું અંદાજ અંદાજ થઈ ગયું.
તો હાલો હસી મજાક તો અમારી હેલા જ રાખશે. તો મસ્ત એવા જો મેં અડદિયા બનાવ્યા હતા કાલ રાતના. કલાક 1.5 કલાકનો ટાઈમ આપ્યો હતો અને મેં પહેલી વખત હું જ્યારથી બનાવું છું ને અડદિયા એમાં પહેલી વખત મેં 1.5 કિલાનો ભાણવો નાખ્યો. કાસે થાપામાં આવી ગયો ને છાપામાં આવી ગયું. નહીંતર કિલાના અડધા કિલાના તો બનાવતી હોય પણ આજ વખતે મેં 1.5 કિલા ઘીના અડદિયા બનાવ્યા એટલે 4.5 કિલો માલ તૈયાર થશે. રેડિયામાં 4 ઢેપલી મારા પતિદેવે છે ને ગપ કરી લીધી. 4 ઢેપલી ખાઈ લીધી. રેડિયામાં તારો ફોટો આવ્યો હતો હે અંજુ આવી 1.5 કિલો ઘીના બનાવ્યા રેકોર્ડ બ્રેક. હરખ શેનો છે ખબર છે? આ અડદિયાનો છે. અત્યારમાં 4 ઢેપલીનો આર કરી લીધો ને એનો છે. ભગવાનને ધૈર્ય થી બે આપી બે કે કેવો છે, મસ્ત કેવો મસ્ત. આ હું નથી બોલતો. વોટ ઇઝ ધીસ અડદિયા. તો વિચાર કરો કેવા અડદિયા બન્યા છે. ખરેખર હું મારા હું વખાણ કરું એવા અડદિયા બન્યા છે મસ્ત. જો જેવા દેખાય ને એનાથી વધારે છે ને ખાવામાં પોચા અને ટેસ્ટી છે. કા સાહેબ તો આવી જાજો તમે બધા અમારી ઘરે અડદિયા ખાવા. બધા છે જા 50-60 વર્ષનો માણસો હોય ને એને ખાવાના. આ નાના બાળકોને ખાવાના. વકલમાં જોઈ પીસ કરે જોયું ને. હાલો સાહેબ તો નવરા છે. સાહેબ હવે ઉતાવળ રાખો એટલે મારે પોતા મને દિયો તો આ ભરું ને પછી કપાય. હા તો હાલો ઢેપલી બધી કાઢી લ્યો એટલે ડબરો આપી દો. ડબરામાં ભરાઈ દો. આપી દો. માનવને મોકલવાના છે ને બાકી અમારે આ શિયાળાના વસાણામાં ખાવાના છે. ગુંદ પાક બનાવવાનો છે પણ ઈ આળસમાં જાય ઈ નથી બનતો. આ બીજી વાર અડદિયા બન્યા. હવે વરી પાછું ઘી ગોતવાનું કેમ કે એટલો ઘી તો હોય ને ઘરમાં. એવું બધું છે. હાલો હવે ડબરો ગોતી આવું પછી ઘી ગોતવા જાય. બોલો હવે પછી કઈ ઇંગ્લિશ કારીગર કહી ગઈ હતી કે હવે ઇટ ઇઝ ધીસ ઢાળો. મેં કીધું અઠવાડિયા પછી. અઠવાડિયા પછી મોઢું બહુ ફટાફટ. વોટ ઇઝ ધીસ આ ખટવા જવા દેવો. હવે હાલો ઇંગ્લિશ ના રવાડે ચડ્યા. આ ઇંગ્લિશ બોલશે ને તો આપણું મગજ બંધ થઈ જાય. આ ગુજરાતી આપણે એ ભૂલાઈ જાય. એ પેલા હું અહીંયા છે ને ડબરો આપી દઉં એટલે નવરા બેઠા ઈ અડદિયા ભરી લે પછી મારા પોતા ખા. બાકી તો કામ થઈ ગયું બધું. હાલો અમે કઈ ખારું કામ કરીએ ને એટલે અમારે વિઘન તો પેલા આવે નહીં. લાઈટ રાણી ભૈયા છે. દરવાજા ખોલો બારીઓ ખોલો એટલે અંજવારા થાય. ઘણી ઢેપલી પડે. આવો 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 જય શ્રી કૃષ્ણ. તમારી ઘેર લગી સુગંધ પૂગી ગઈ? બોલો સુગંધે આવ્યા. તો હવે ચાખો. પહોંચી ગયા તો હવે પછી મોટું મીઠું કરવું પડે. કયો જી કારીગર કેવો? અમેરિકાથી કારીગર બોલાવ્યો. અરે હા એ રેડી હતી. વોટ ઇઝ ધીસ અડદિયા. મેં કીધું અડદિયા. મને કે હવે વોટ ઇઝ ધીસ કે ઢાળો. મેં કીધું અઠવાડિયા પછી. આ વોટ ઇઝ ધીસ ખૂટી જવા દો. મેં કીધું શું કે સાચું ખોટું? હા પાડોશી છે મન રાખવાનું કેતા સાચું કેજો. માનવ મોકલવાના છે તો ઓર્ડર લેવાનું ચાલુ કરી દે. મેં એ બાઈને કીધું વોટ ઇઝ ધીસ લગ્ન કરવા. મને કે નો. ગુજરાતી ના પાપા છે ને ઇંગ્લિશ ની વાહે ક્યાં પડ્યા. તું કહ્યું ને કે ચા ઢેપલી ખાઈ ગયા. ઇંગ્લિશ બાય આવી હતી એની ઉપર પ્રેમ આવી ગયો એટલે આપણે એમ કીધું કે ભાઈ વોટ ઇઝ ધીસ મસ્ત અડદિયા. વિસ ઇઝ ધીસ મારે લગ્ન કરવા. મને કે નો. મેં કીધું હાલવા માંડો છો. અમે તો કાલ સાંજે કપિલની જતી છે બાપુ ને તેડી આવ્યા કેમ કે આજે રવિવાર છે બધા ઘેર હોય આજે આખો દી રમાડવાનું છે એટલે તમે બધા કહેતા હતા રંજુબેન રાખો એને હું કામ આપી દીધું. જો આવી ગયું પાછું. જોયું ને આને કેવી મજા આવે રમવાની. ઈદળો જો આવે બાબુ થોડે બાબુ હાલ રમવું નથી બાબુ. ચલ પીનોટ પાણીમાં ઢળિયું કાઢે તો પીનોટ થઈ જાય ને. એને રાખવું છે જોયું ને કેવું મસ્તી ચડ્યું છે. હાલે હાલે ભાઈ આમ ડિરેક્ટ જાવ. એકય ચપ્પલ ન તોડતું હો. મારો ચપ્પલ ન તોડતું. મારો ચપ્પલ ન તોડતું ફેજે કાઢ લે. એક ચપ્પલ ન તો એના દાંત ખરા થાય છે. જો 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 એ વાહ એ ગયો દડો બાબુ. પાણી
પાણી પીવું આ ડબલું નાખી નહીં એમાં પી એમને આ એમાં પી લે. ઘેટ્યો એમાં નાખ. વિડિયો નહીં ઉતાર બાબુ અરે મસ્તી. ઓછો હાથ દોડવા છે. હા. એવું છે? લે લે. હોય ચાલ. ત્યાં ગાળાવાળી થાય. ગાળાવાળું થઈ ગયા ઈ રમતા ચાલ્યું છે મજા હે દડો આવે દડો ખાતે આરામ રમાડવી હોય ને બીકે લાગે બધું થાય પડતું ના દે યાર નો દોડા દોડી કરે છે ખબર નથી પડતી કાઈ નો લે વળી પાછું ભાગ્યું રમવું હે મસ્તી હતી બીજું કઈ નથી થાકી જાય પછી બેસી જાય આ નથી ઉઠતું નહીં સીધ જાવું છે એ તમે દેલીએ ધોકા કાઢો હે આ મૂકી દે તો મૂકી દે નહીં નહીં અત્યારે રહેવા દે અત્યારે રહેવા દે આ જય શ્રી કૃષ્ણ ભાઈ હા નીકળો મૂકી દે તું દાદા, અરે ના લંબો તો કરવા દે મૂકી દે તું, એને નીચે મૂકી દે ઠેકો ખાખા. લે અંદર તો આવો કે અહીંથી પૂછીને ભેગા તેમાં 5 મિનિટ તો આવો લે બોલ માર તો આગળી હું આ સાંભળો છે લ્યો આવું છે અમાર કપિલભાઈ નું આ દડો પડ્યો ધરે હું કહું, મને એમ કે કેવલનો દોસ્તાર આવ્યો ભાઈ વરસાદના વાત સાંભળો ડેલી બંધ થાય ને તો અમે કીધું લે આ તો આવ્યો ને પાછો મને આ ઓલાનો અવાજ લાગ્યો ગાડી જોઈને તો આ ભાઈ નો તાર દોસ્તાર આવ્યો ને એનો હા એ આવ્યો હોય તો સીધો અંદર આવે ન્યા થોડો આવ્યો પણ લે ન્યાથી પૂછીને તો આયલો તો એ ઓલું ખાંડ ને બધી લેવા આવ્યા ને એટલે ઓલા બેન મૂકીને આવ્યા એવા ગાયું હાટું થઈને ગોળના ડબ્બા લેવા આવી છે તે પૂછતા જાય ને હા હું દાળ ભાત ને ઓળતી હતી મેં કીધું મને એમ કે અમે આમ જોયો ને એટલે હું કહું ઈ છે તો ફ્રેન્ડ ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો. બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર. તો આવી જાવ તમે બધાય બપોરા કરવા ને જે બપોરાની થાળીમાં છે મસ્ત એવું રીંગણા બટેટાનું શાક ભરેલા રીંગણા બટેટાઓ દાળ ભાત રોટલી ભરેલા મરચાંનો સંભારો ગુલાબ જાંબુ ને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ અને હળદરનું અથાણું કંઈક આવું છે આજે અમારે બપોરાનું મેનુ. ચાલો આવી જાવ બધાય બપોરા કરવા. હવે આ થાળી જોઈને તો છે ને ભૂખ પેટમાં માતી નથી. હવે ફટાફટ બપોરા કરી લઈએ પછી મળીએ કાશે કે ગુલાબ જાંબુ જોઈને પાણી આવે ગુલાબ જાંબુ. આજે મહેમાન આવવાનું છે 2 તારીખ. હાલો ફ્રેન્ડ, તો અત્યારે ટાઈમ થયો છે 5:30 વાગ્યાનો અને આખું બપોર બાલિકા વધુ જોવામાં કાઢ્યું. હમણાં તો એવી આદત પડી ગઈ ને કે 6 વાગે બાલિકા વધુ પૂરી થાય ને પછી જેમ થાય કે હવે ઘરના કામ લઈએ ત્યાં લગી કઈ ઉકલતું જ નથી. એવો આમ એમ થાય કે હવે શું થાય પેલા તો જોઈ નતી હવે જોઈએ છે બાલિકા વધુ. અને આમ જો એકલા ચા પીવે. તમે પીવો ઠરી જાહે. જો ચા તૈયાર છે. હાલો 5:30 વાગે ચા પીવા. અને સાહેબ પણ જો ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરીને થઈ ગયા છે તૈયાર. કેમ કે અત્યારે જવાનું છે સગાઈમાં રિંગ સેરેમનીમાં. કા સાહેબ બોલો તો વોટ ઇઝ ધીસ? રિંગ સેરેમની. ને હગાઈમાં જાવ. ગુજરાતી તો બોલવું પડે ને. ના બોલો ને ઇંગ્લિશ એમાં નથી આવડતું. આ ઇંગ્લિશ માં બોલો. વોટ ઇઝ ધીસ? હગાઈમાં જાવ. એક આવડી ગયું વોટ ઇઝ ધીસ ગાંઠિયા ડીશ. 91 પાણી નતું તે વાળો. સવારે ઘડીક વાર એમ જ થયો. તમે તો ગરમ પાણી ના આવે એટલે વાંધો ના આવે. હું ઠંડા પાણી ના આવે એટલે થોડીક વાર એમ થાય. પછી 1-2 ડબલા આમ ગંગા જમના નામ લે રેડી લે પછી વાંધો ના આવે. નારાયણ સાહેબ ને ગરમ પાણી જોઈએ. આપણે તો 365 દિવસ ઠંડુ પાણી. મજા આવી જાય નાવાની. ટાઈટ ઉડી જાય. તમે ઠંડા પાણી નાવ કે ગરમ પાણી મને કહેજો કમેન્ટમાં. હવે વાતું નથી કરવી. મારે ચા ઠરી જાય. હું ચા પી લઉં
ને પછી ઘરના હાલ હવાલ હરખા કરું ને 15 મિનિટનો હજી એપિસોડ છે. આજ તો રવિવાર છે, કઈ નક્કી ન કહેવાય, કદાચ આવે વધારે કા. હાલો ને આજ બિગ બોસ નું ફાઇનલ છે. હાલો ચા પી લઈએ. બિગ બોસ ને ચા નહીં દઈ જાય. હાલો રાધે શ્યામ. હવે માંડી રહ્યા છે અંજુ રકબી મોઢામાં. હવે ચા નું ફૂડ અવાજ આવશે. તમારો ફોન આવી ગયો. હાલો હાલો હા બોલ્યા નથી ને? આ ભૂલો નથી, પણ અહીંયા અમારે છે ને મારા કાકાની છોકરીની હગાઈ છે. પછી તો અટાણે હા અત્યારે જગાઈ છે. ઓહો નહીં આવો તો પહોંચાય એમ જ નથી. અત્યારે ન પહોંચાય ને તો હજી આમ ભાવી શકો તો આવી જાય મોડેથી ભલે વાંધો નહીં. એમાં તો સાચી વાત, પણ હવે રામાપીર બાપા ને કે પૂગ્યા પ્રમાણ ભલું કરે. અમારે અહીંયા જવું ફરજિયાત છે કા. દિવસ નું હોત ને તો પહોંચાઈ જાત. અહીંયા દિવસ નું હોત ને તોય વાંધો ન આવે. હા અમારે અત્યારે સગાઈ નું છે. હા હોલી લોકો સુધરા એકદમ. બપોર માંથી આવી જાય. હા ટાઈમ મળે તો કઈ કહી દો કોશિશ. હા પાકું હા. પછી ટાઈટ વરી જાય ને એટલે પાછું આવવા જવામાં ઉપાધિ થાય. ના ના કાંઈ તો મોડે હોતી હાલે એવું કઈ નથી. બાકી અમાર તો જે મારી સામે વાળો છે ને એના ભેગો એક ફેરી હું ગયો તો ચોમાસામાં પલટતા એને કઈક પ્રસાદી હતી. આજ ફરે મેં નથી કર્યું તો એને લઈ જતા તાણે હગાઈ હોય નીકળી. હા નહીતર બે આવત કા. જયેશભાઈ પ્રસાદ લેવા આવત. એમાં એ નામે જયેશભાઈ છે. સારું હાલો રામાપીર બાપા ને અમારા વતી દર્શન કરજો. પાકું પરમાણ જો આજની તારીખમાં છે ને 2 જગ્યાએ જવાનું હતું. આ ફોન આવ્યો ને પ્રસાદી છે પણ ગામડે છે, ગામડે ન પહોંચાય કાસે. ને રામાપીર ના ઓલામાં છે ને આપણે હા કહીએ ને તો ફરજિયાત જવું પડે. એટલે ક્યારે એમ ન કહેવાય. અને આપણે કેવું જ પડે પૂગે પ્રમાણ. અને મારા કાકાની છોકરીની કોઈ લગા હગાઈ નથી, અમારી નાતમાં સગાઈ છે એટલે મોટે પાયે બધું રાખેલું છે. એ તો આપણે નાત ટૂંકી રહી એટલે નાત ભાઈઓમાં કાકા જ થાય, પણ અમારે એમ કુટુંબમાં નથી. કુટુંબમાં અમારે છે પ્રસંગ બીજા મહિનામાં ફેબ્રુઆરીમાં અમારે 3 પ્રસંગ છે ઉપર. ત્યારે ધબધબાટી છે કાસે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ ઘરના કામમાં મદદ કરો. જો દોરીએ કપડા પહેર્યા આ છે હવે છે ને સાહેબ એલા કેટલા વાગે આવશો સાહેબ? આપણે એમથી મોડું હોય ફોન તો કરી દેજો. હા જોઈ હાલો હું તો હવે દોરીએથી કપડા લઉં. તારા બેન તો આજ છે ને બાહુન રમાડવામાં જ વ્યસ્ત છે. એ તો એમાં જ છે ઘેલું. આજે એને જ રમાડે છે. હાલો મળ્યા હે ઓહો કઈ બસમાં આવ્યા? હાથ ધોઈને મૂકી દીધા. મારા બે ગોદડા છે એ હરકી જા પોર મારી હાહુએ માન 2-3 ગોદડા બનાવ્યા. હે પણ એમ નહીં કેમ છે? સારું છે ને? મારી હાહુને કે વાંધો નથી ને? તો વાંધો નહીં. બસ સારું લ્યો. બસ સારું લ્યો. તમને સારું હોય તો સારું. અમને હા ભાઈ જો આવી. હાલો ફ્રેન્ડ, તો ફાઇનલી આજ અમાર બાહુ જાય છે એક બીજા ઘરે. અમારે રાખવાનું નથી, બહુ કઠણ હઈએ અને તારી મને અમે આજ છે ને અમારા બાહુને વિદાય આપીએ છીએ. કેમ કે કપિલભાઈ ની ઘરે રખાય એમ નથી. ત્યાં ઢોર હોય એટલે પગની નીચે કચરાઈ જાય, બહાર નીકળી જાય તો કોઈ બીજા કૂતરા એને વીખી નાખે, મારી નાખે. તો એને કારણે છે ને અમે એને બીજે ઘેર મોકલીએ ને એની માનો કઈ અતો પતો છે નહીં. કેમ કે ગલુડિયા મૂકીને માય વહી ગઈ છે. તો હવે બસ મન તો થોડુંક અંદરથી દુખી છે, પણ હવે આ વસ્તુ કરવી પડશે. અમારે તો રાખવાની ઘણી ઈચ્છા છે, પણ ઘણી બધી આપણી મજબૂરી હોય કે બહાર જવાનું થતું હોય તો પહોંચાય ન પહોંચાય અને સાચવવું કોઈ રાખે ન રાખે. એટલે જો ફાઇનલી આજે અમારે બાહુ જાય છે તો બધાને રામ રામ ને જય શ્રી કૃષ્ણ કરી દો. બાય બાય કરી દો. હાલો ચોલા ભાઈ તેડવા આવે છે ને જયેશભાઈ જાય છે ને દેવા. રાધે રાધે. તો તમને અમારા બાહુ ગઈ કે નહીં કેજો. રાધે રાધે કરો. રાધે રાધે કરો. રાધે રાધે કરો. ચલો